રાજકોટમાં જામનગર રોડ ઉપર આવેલી બીએ ડાંગર હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થીએ એ કોલેજના પ્રશાસનના ત્રાસના કારણે આપઘાત કર્યો છે। આ કહી શકાય કે એક સમગ્ર શિક્ષણ જગતમાં ખૂબ દુઃખની બાબત છે અને આ બીએ ડાંગર કોલેજ અવારનવાર વિવાદોમાં આવતી હોય છે। બોગસ ડોક્ટરો હોય, બોગસ નર્સિંગ સ્ટાફ હોય કે બોગસ પ્રોફેસરોની વાત હોય તો આ બીએ ડાંગર કોલેજ અવ્વલ નંબર ઉપર આવે છે। ત્યારે ભૂતકાળમાં જે 18-19 ની જે એક બેન્ચ છે કે એના વિદ્યાર્થીઓને જે એડમિશનો થઈ ગયા હતા, એનું ભણવાનું પૂરું થઈ ગયું, ઇન્ટર્નશિપ પૂરી થઈ ગઈ હતી, છતાં આજ સુધી એને ડિગ્રી નથી મળી કારણ કે એને એ વર્ષની પરમિશન નથી। આજે પણ એ વિદ્યાર્થીઓ ખૂબ હેરાન થાય છે અને આ જે વિદ્યાર્થીનું મોત થયું છે એના માટે આજે એનએસયુએ કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવે છે કે આ કોલેજ પ્રશાસન ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે અને જે બોગસ કામો ત્યાં થઈ રહ્યા છે તેની તપાસ કરી અને આની માન્યતા રદ કરવામાં આવે એવી અમારી ખાસ માંગણી છે। આજ રોજ રાજકોટ એનએસયુઆઈ તેમજ ગુજરાત એનએસયુઆઈની એક જ માંગ છે કે બીએ ડાંગર હોમિયોપેથિક કોલેજની માન્યતા તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે। તાજેતરમાં જે ઘટના બની છે આપ જાણતા હશો, એક ધર્મેશભાઈ નામના વિદ્યાર્થી જે બીએ ડાંગરમાં હોમિયોપેથીમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા હતા, સંચાલકો દ્વારા વારંવાર તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। છેલ્લે તેમને કંટાળીને ઝેરી દવાનું ઇન્જેક્શન લઈને પોતાનું જીવન ટૂંકાવ્યું। આવી ઘટનાઓ અવારનવાર બને છે। વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક માનસિક ત્રાસ આપવામાં આવે છે બીએ ડાંગર કોલેજના સંચાલકો દ્વારા, ત્યારે છેલ્લે એક વિદ્યાર્થીએ પોતાનું જીવન ટૂંકાવવું પડ્યું। આવી ઘટનાઓ ન બને તેથી ગુજરાત એનએસયુઆઈની એક જ માંગ છે, તાત્કાલિક ધોરણે બીએ ડાંગર કોલેજની માન્યતા રદ કરવામાં આવે। જો બીએ ડાંગર કોલેજની માન્યતા રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાત એનએસયુઆઈ ઉગ્રમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે। જો માન્યતા રદ કરવામાં નહીં આવે તો ગુજરાત એનએસયુઆઈ તેમજ કોંગ્રેસ પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં ઉગ્રમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે।